નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ઢોસાની રેસીપી શેર કરીશ। તો ઢોસા, લસણિયા ઢોસા હોય કે મસાલા ઢોસા હોય કે પછી સાદા ઢોસા હોય, ખૂબ જ સરળતાથી ઢોસા બની અને તૈયાર થશે। સાથે સાથે આપણે બટાકાનો મસાલો અને સંભાર પણ બનાવીશું। તો બધાના ઘરમાં ઢોસાનો મસાલો અને સંભાર અલગ અલગ રીતે બનાવતા હોય છે, ઘરમાં લોકોને પસંદ હોય એ રીતે। તો પહેલાં આપણે બટાકાનો મસાલો બનાવી લઈએ। તો અહીંયા મેં તેલમાં રાઈ, જીરું નાખી દીધું છે, સાથે ડુંગળી, લીલા મરચાં અને આદું નાખી દીધું છે। થોડુંક અહીંયા મેં અડદની દાળ પણ નાખી છે। હવે અડદની દાળ જ્યાં સુધી ક્રન્ચી ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે। તો અહીંયા બધી જ વસ્તુઓ સરસ રીતે સંતળાઈ ગઈ છે। તો તેમાં હવે આપણે બાફેલા બટાકા નાખી દઈએ। હવે 1/4 ચમચી આપણે હળદર નાખી દઈશું। 1/4 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું। જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે તીખાશ નાખવી। હવે અડધી ચમચી આપણે ધાણા જીરાનો પાવડર નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। હવે બટેકાને આપણે એકદમ ક્રશ કરી અને બધા મસાલા સાથે સરસ રીતે મિક્સ કરવાના છે। તો ગેસની ફ્લેમ અહીંયા ધીમી જ રાખીશું। અહીંયા આપણા સરસ મજાનો બટાકાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે। તેના ઉપર થોડીક આપણે કોથમરી સ્પ્રિંકલ કરી દઈએ। તો ઢોસા માટે સરસ મજાની સફેદ ચટણી બનાવવા માટે અહીંયા મેં મરચાં લીધા છે, સાથે મેં આખા ધાણા લીધા છે, થોડીક ચણાની દાળ, થોડીક અડદની દાળ, લીમડાના થોડાક પાન અને 2 મેં કટકા આદુના લીધા છે। સાથે સાથે અહીંયા મેં નાળિયેર પણ લીધું છે। તો હવે આ બધી વસ્તુઓમાં આપણે થોડુંક તેલ નાખી અને તેને સાંતળી લઈશું। તો 2 મિનિટ પછી તમે જોશો ને તો બધી વસ્તુઓ સરસ રીતે સંતળાઈ ગઈ છે, દાળ પણ સરસ મજાની ક્રન્ચી થઈ ગઈ છે। તો હવે આ બધી વસ્તુઓને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું। પછી મિક્સી જારમાં તેને નાખી દઈશું અને થોડુંક તેમાં મીઠું એડ કરીશું। સાથે સાથે તેમાં થોડુંક પાણી એડ કરી અને આપણે આ બધી વસ્તુઓને સરસ મજાની ક્રશ કરી નાખશું। તો અહીંયા આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે। એકદમ સ્વાદિષ્ટ અને એકદમ મજેદાર ચટણી બની અને તૈયાર થઈ છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે સંભાર બનાવી લઈએ। તો આ માટે કઢાઈમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ લેવાનું છે। હવે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, સાથે સાથે થોડીક આદુની પેસ્ટ, થોડાક આપણે મીઠા લીમડાના પાન નાખીશું, થોડીક ડુંગળી અને લીલા મરચાંના કટકા નાખી દઈશું। હવે તમે જ્યારે પણ સંભાર બનાવો ને ત્યારે તમે ઘણા બધા શાકભાજી પણ નાખી શકો છો। સરગવાની સિંગના નાના નાના ટુકડા કરીને પણ નાખી શકાય, પણ અમારા ઘરમાં સંભારમાં આ બધી વસ્તુઓ ખાતા નથી, એ માટે મેં અહીંયા આ બધી વસ્તુઓને સ્કીપ કરી છે। હવે 1/4 ચમચી આપણે હળદર નાખીશું। સાથે સાથે આપણે તેમાં 1/4 ચમચી નાખીશું લાલ મરચાંનો પાવડર। જે પ્રમાણે સંભાર તીખો જોઈએ તે પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનું। હવે તેમાં 1 ચમચી આપણે સંભાર મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, જેથી જે સૂકો મસાલો નાખ્યો છે તે ડુંગળી અને જે મરચાં નાખ્યા છે તેની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। હવે આપણે બાફેલી દાળ નાખી દઈશું। તો અહીંયા તુવેરની દાળને મેં પહેલાંથી જ બાફીને રાખી દીધી હતી, તો એ દાળ આપણે તેમાં નાખી દઈએ। તો સંભારને આપણે સારી રીતે ઉકળવા દઈએ, જેથી બધી વસ્તુઓનો સ્વાદ એકબીજામાં સરસ રીતે બેસી જાય। અહીંયા અડધું લીંબુ પણ આપણે તેમાં નાખી દઈએ। બધાના ઘરમાં અલગ અલગ સ્વાદનો સંભાર ખવાતો હોય છે, તો અહીંયા મારા ઘરમાં જે રીતે સંભાર ખવાય છે એ રીતે મેં બનાવ્યો છે। તો ખૂબ જ સ્વાદિષ્ટ સંભાર બની અને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ। તો હવે આપણે ઢોસા બનાવી લઈએ। ઢોસા માટેનું ખીરું મેં ઘરમાં જ બનાવ્યું છે। તેમાં મેં 3 વાટકી ચોખા અને 1 વાટકી મેં અડદની દાળ લીધી છે, તેને પલાળી અને 4 થી 5 કલાક માટે પલાળી અને પછી તેને ક્રશ કરી નાખી હતી। 2 થી 3 કલાક માટે ખીરાને એમ જ રાખ્યું હતું। તો સરસ મજાનું મારું ખીરું બની ગયું છે, બેટર બની ગયું છે। તો અહીંયા નોનસ્ટિક તવી એકદમ ગરમ થઈ ગઈ છે, તેમાં થોડુંક પાણી નાખી અને તેને ફરીથી મેં ઠંડી કરી લીધી છે। હવે તેમાં આપણે બેટર નાખી દઈએ। તો એક જ ડાયરેક્શનમાં આ રીતે ચલાવવાથી આપણો અહીંયા ઢોસા બની અને તૈયાર થઈ ગયા છે। તમે સાદા ઢોસા, મસાલા ઢોસા કે પછી લસણિયા ઢોસા પણ બનાવી શકો છો। હવે આ ઢોસા ઉપર તમે બટર કે પછી ઘી પણ લગાવી શકો છો અને તેલનો ઉપયોગ પણ કરી શકો છો। તો અહીંયા આપણે લસણવાળા ચટણીનો ઉપયોગ કરીશું। તો આ રીતે હું લસણવાળી ચટણી તેના ઉપર ફેલાવી દઈશ। લસણિયા ઢોસા અને તેમાં પણ આપણે બટાકાનો મસાલો ઉપરથી નાખી અને ઢોસા બનાવીશું। તો આ રીતે લસણવાળી ચટણી આપણે આખા ઢોસામાં ફેલાવી દેવાની છે। પછી તેમાં બટાકાનો મસાલો સ્પ્રેડ કરી દઈશું।
તો મારા ઘરમાં આ પ્રમાણે ઢોસા બધા લોકોને ખૂબ જ ભાવે છે, તો અમે આ રીતે ઢોસા બનાવીએ છીએ। ખાલી લસણિયા ઢોસા પણ તમે ખાઈ શકો છો, તેમાં ફક્ત લસણવાળી ચટણી જ ઉપર સ્પ્રેડ કરવાની હોય, તેની સાથે ચટણી અને સંભાર ખાવામાં આવે છે। આ ઢોસા લસણિયા ઢોસા તો તમે એમનેમ પણ ખાઈ શકો છો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। લસણિયા ઢોસાને આપણે થોડા કડકડિયા બનાવીશું, ક્રિસ્પી બનાવીશું, તેથી ખાવાની ખૂબ જ મજા આવશે। તો મિત્રો અહીંયા આપણો આ ઢોસો બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે અહીંયા બીજો ઢોસો બનાવી અને તૈયાર કરી લઈએ। હવે ફક્ત આપણે લસણવાળી ચટણી જ ઢોસા ઉપર સ્પ્રેડ કરીશું। આ ઢોસા એમને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે। કડકડિયા ક્રિસ્પી ઢોસા એકદમ સરસ બની અને તૈયાર થાય છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે આપણા ઢોસા બની અને તૈયાર થઈ જશે। ઢોસા નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરવાની છે, તે ઢોસા છે તે એકદમ ક્રિસ્પી થઈ જાય। તો હવે આપણે તેને તવીથાની મદદથી કાઢી લઈએ। તો આ રીતે ખૂબ જ સરળતાથી તમે બધા જ ઢોસા બનાવી અને તૈયાર કરી શકો છો। હવે આપણે એક સાદો ઢોસો બનાવી લઈએ। તો આ રીતે તવામાં આપણે થોડુંક ખીરું નાખી અને એક જ દિશામાં તેને સ્પ્રેડ કરી લેવાનું। પહેલાં આપણે જે નોનસ્ટિક તવી મૂકી છે તેનું ટેમ્પરેચર આપણે ડાઉન કરવાનું, પછી જેવો ઢોસો બની જાય તેવું જ ટેમ્પરેચર આપણે હાઈ કરી દેવાનું। હવે આપણે થોડુંક ઘી તેમાં સ્પ્રેડ કરી લઈએ। એકદમ સરસ મજાનો ક્રિસ્પી ઢોસો બની અને તૈયાર થશે ફ્રેન્ડ્સ। તો હવે સરસ મજાનો ક્રિસ્પી ઢોસો બની અને તૈયાર થઈ ગયો છે, તેને આપણે ઉથલાવી લઈએ। તો એકદમ સરળતાથી બધા જ ઢોસા તરત જ આ રીતે ઉથલી જાય છે। તો ફ્રેન્ડ્સ, તમને મારા આ ઢોસાની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસિપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।